ગુજરાત રાજ્યના પ્રધાનમંડળનું તાજેતરમાં વિસ્તરણ થતાં તેમાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી તરીકે સમાવેશ થયો છે. તેને બિરદાવવા અંજાર ચેમ્બર ઓફ કોમર્સ તેને સંલગ્ન અંજાર શહેરના વિવિધ વેપારી એસોસિએશન દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો. ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે અંજાર ચેમ્બર ઓફ કોમર્સના નેતૃત્વમાં શહેરની અગ્રગણ્ય વેપારી એસોસિએશન દ્વારા સન્માન થતું હોય ત્યારે જવાબદારી અનેક ગણી વધી જાય છે. વર્ષોથી પ્રજાકીય પ્રતિનિધિ તરીકે સેવા કરવાની તક મળી છે. અંજાર શહેરના વિકાસ માટે સતત જાગૃત રહેવા વાત કરી હતી. ધારાસભ્ય બન્યા બાદ ઉચ્ચ શિક્ષણની સુવિધા અંજાર ખાતે મળે તે માટે સરકારી કોલેજ, આરટીઓ કચેરી GJ 39 સાથે કાર્યરત, 100 બેડની પૂર્ણ કક્ષાની હોસ્પિટલ કાર્યરત, પૂર્વ કચ્છની DEO કચેરી અંજાર ખાતે કાર્યરત, અંજાર ચિત્રકૂટ સર્કલથી કળશ સર્કલ બાયપાસ રોડ, ભારે વાહનોના અકસ્માત નિવારવા ખાસ કિસ્સામાં 22 વર્ષથી રોડનો પ્રશ્ન હતો તેનો તરત જ નિકાલ કરી કામ પ્રગતિમાં. શહેરના પ્રવેશદ્વારે સાંગ નદી ઉપર બ્રિજ બનાવવા, શહેરની ભાગોળે ઊભી થતી ટ્રાફિક સમસ્યા માટે 2 રેલવે અંડરબ્રિજ નિર્માણનું કાર્ય પૂર્ણ થયેલ છે. આવનારા દિવસોમાં શહેરના અનેક વિકાસ કામો સૌનો સાથ સૌનો વિકાસ સાથે કાર્યરત છે. શહેરનો વિકાસ અવિરત છે અને અવિરત ચાલ્યા કરશે. અધ્યક્ષ સ્થાનેથી અંજાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રશ્મિન પંડ્યાએ જણાવ્યું હતું કે સમગ્ર કચ્છ અને અંજાર તાલુકા માટે ગૌરવની ક્ષણ છે. કચ્છ અને અંજારનું પ્રતિનિધિત્વ આપણા ધારાસભ્ય કરતા હોય તો સ્વાભાવિક છે. અંજાર શહેરનો વિકાસ ફિનિક્સ પક્ષીની જેમ ઝડપથી થાય. અમારી લાગણીને બિરદાવવા વિવિધ વેપારી સંગઠનો જે આત્મીય સાથ સહકાર આપ્યો તે બતાવે છે. અંજારનું વેપારી મંડળ પણ શહેરનો વિકાસ ઝડપથી વિકસે તે માટે સંપૂર્ણ સાથ સહકાર આપવા તત્પર રહે છે. અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોટરાણીએ જણાવ્યું હતું કે શહેરમાં ચાલતા વિવિધ કામો મંજૂર કરાવવા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહે છે. શહેરની માળખાકીય સુવિધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્ય હોય કે બગીચાનું રિનોવેશન સાથે સુવિધાયુક્ત બનાવવા રાજ્યમંત્રી અંજાર શહેરના ઝડપથી વિકાસ થાય તે માટે તેનો નકશો હાથ વગો રાખેલ છે. શહેરની ભાગોળે ગોવર્ધન પર્વતના વિકાસના અંતરાય દૂર કરી ₹19 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. પ્રારંભમાં અંજાર ચેમ્બરના મંત્રી વસંત કોટરાણીએ મંચસ્થ મહેમાનોનું શબ્દોથી સ્વાગત આવકાર આપતા જણાવ્યું હતું કે સરળ સાદગી પૂર્ણ શિસ્તના આગ્રહી એવા રાજ્યમંત્રી ત્રિકમભાઈ પ્રથમ વખત ચૂંટાઈ મંત્રીમંડળમાં સ્થાન મળતા શહેરનો વિકાસ ઝડપી થશે. આ પ્રસંગે અંજાર ચેમ્બરના પ્રમુખ રશ્મિનભાઈ પંડ્યાના હસ્તે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનું કચ્છી પાઘડી શાલ સન્માનપત્ર આપી જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. વસંતભાઈ કોટરાણી સાથે રહ્યા હતા. સન્માનપત્રનું વાંચન સંજય એલ પરમારે કર્યું હતું. બાદમાં અંજાર શહેરની વિવિધ વેપારી સંસ્થાઓ તેમના હોદ્દેદારો દ્વારા શાલ બુકે અર્પણ કરી જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. કાયદો વ્યવસ્થાની જવાબદારી ક્યારે તમને એવું લાગે કાયદો વ્યવસ્થાની બાબતમાં કોઈ એવા પ્રકારની સંદિગ્ધતા હોય, કોઈ વ્યક્તિ એવી પ્રવૃત્તિ કરતો હોય અથવા કોઈ પરેશાન કરતો હોય કોઈ વેપારીને ધંધા કામ કરવામાં, ચોક્કસપણે નિઃશંક રીતે ખાનગી રીતે કહી દો. તમારે ખાલી માત્ર ખાનગી રીતે કહેવાનું કે 100 વ્યક્તિ આ પ્રકારનું કામ કરે અથવા મને કામ કરવામાં ધંધો કરવામાં અડચણ, તમારે કંઈ કરવાની જરૂર નથી. ખાનગી રીતે કહી દેજો, બાકીનું કામ સરકાર. સલામતી સૌથી મહત્વની છે. સલામતી સાથે સમાન વેપારી માણસો એના માટે સમાન પણ એટલું જરૂરી છે. એનું સમાન જળવાવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ધંધાદારી વ્યક્તિનું સમાન હણાવવું જોઈએ. એનું સમાનનું પૂરેપૂરું રક્ષણ થવું જોઈએ. એ બધાની ફરજ છે, સરકારની ફરજ. સરકાર તમારું સમાન જાળવવા માટે, તમારી સલામતી જાળવવા માટે પૂરતા પ્રયત્ન કરશે. ક્યાંય એવા પ્રકારની કોઈ પ્રકારની પ્રવૃત્તિ ચલાવવા માંગતી નથી. આપણું કોઈ ભાગીદાર નથી. કોઈ લુફા લફંગા સાથે મદદ કરવા માંગતા નથી, માફ કરવા માંગતા નથી. એટલે એ બધું જ આપણે પરિવારના ભાવ તરીકે સાથે રહીને કરીએ તો અંજારમાં છેલ્લા જે 2.5-3 વર્ષમાં કોલેજવાળા વિષયો, બાકીના વિષયો આવતા બજેટમાં એકાદું બીજું બી આવશે કે જે તમને નહીં આખા કચ્છને આશ્ચર્ય થશે. એ બધું આવી રહ્યું છે પણ એ બધું જ પાઇપલાઇનમાં છે. આપણે બધાના સંપથી, આપણા બધાના સહકારથી